તો ઠાકોરજી ઘરમાં પધારે ને પછી પડવાની ચિંતા નહીં કરવાની. એ આપણે હલી જાશું, ડગમગી જાશું, પણ આપણને ક્યારેય પડવા દેશે નહીં. આપણે પડીએ તો આબરૂ કોની જાય? એની. મારીને તમારી જાય નહીં. એટલે ઠાકોરજી જાગતા હતા, આ બધું સાંભળતા હતા, મંદ મંદ મુસ્કાતા હતા. જેવી ગોપીએ પગલું આગળ મૂક્યું તો માથે આમ મુખારવી ન દેખાય એમ ચાદર ઓઢી લીધી. ગોપી આવી, ચારે બાજુ જારંધ્ર. જારંધ્ર એટલે બારી. બારીમાંથી જોયું, કોઈ જોતું નથી ને, મા પાછળ નથી આવ્યા ને, એટલે ગોપી આવીને કીધું, લાલા, ગોપાલ, એ ગોવિંદા, એક મિનિટ ખબર. ઠાકોરજી કે આજે જાગવું નથી. ગોપી મને કેવી રીતે જગાવે છે? જાગો ને જશોદા જીવન પાણ લાવાયા રે, તમારે શીખે મારા ચિરતો જંપલાવ્યા રે. જાગો ને જશોદા જીવન વાણલા વાયા રે. સાસુ જશોદા મારા નણંદી સુભદ્રા, આપણા બેઉની વાતો સાસુજીએ સાંભળી. આપણા બેઉની વાતો નણંદીએ સાંભળી. જાગો ને જશોદા જીવન વાણલા. આડોશી ભી જાગ્યા મારા, પાડોશી ભી જાગ્યા, સામે રે પાડોશના વલોણા રે વાયા રે. જાગો ને જશોદા જીવન વાણલા વાયા રે. ગવરી તે ગાયે દૂધ દીધા થોડા, હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે. નંદના કુંવરે દૂધ દોઈ પી લીધા રે. જાગો ને જશોદા જીવન વાણલા. આવો રૂડો બંસી બટનો ચોક રાસ રમેને ગોપ મહા. જાગો ને જશોદા જીવન વાણલા વાયા રે. તમારે શીખે માર ચિરતો ચંપલાવ્યા રે. આ એક પ્રાચીન ઢોળ છે, સવારે જગાવવા માટેનું પ્રભાત્યું. હવે ગોપીએ વિચાર કર્યો, હું જગાવું ને ક્યાંક પહેલાં મારું મોઢું જુએ તો. એટલે ગોપીએ શું કીધું? જાગો ને જશોદા જીવન. કોના લાલા? યશોદ. જાગો ને જશોદા જીવન વાણલા વાયા. સવાર પડી ગઈ. આનો ભાવ એટલો બધો સરસ છે કે અમારા સૌરાષ્ટ્રમાં આનો ભાવ કેવો હોય તો 2-3 કલાક હોય તો આનંદ આવે, પણ આપણી પાસે એટલો સમય નથી. પછી કે છે સાસુ જશોદા મારા નણંદી સુભદ્રા. જો યશોદાજી નથી કહેતા કે અમારા કાનાની ઘરવાળી જ કે છે. ગોપી તો પરણેલી છે, એનો તો ગોર્ધન છે. આપણા બધાના વર હોવા છતાંય આપણો ધણી કોણ? બધાનો એક જ ને. એનું પ્રમાણ આપ્યું.
ગોવિંદાસ મળવા ગયા તો મીરાબાઈને કીધું, એ કે આવું કે? મીરાબાઈ કે હું અન્ય પુરુષને નથી મળતી. ગોવિંદાસે કહ્યું, ઓહો, મને તો આજે ખબર પડી કે ઠાકોરજી સિવાય બીજો પુરુષ છે. પુરુષોત્તમ સિવાય પુષ્ટિ માર્ગમાં બીજો પુરુષ નથી. બધાય ગોપી ભાવ. આજે ઉદયભાઈ અહીં બેઠા છે, મારા ઘરવાળા અહીંયા છે, પણ તમને ને મને ક્યાંય સંકોચ થાય છે? ના. વૈષ્ણવ હોય એના હૃદયમાં ભાવ ગોપીનો જ હોય. હવે ગોપી ઊભા ઊભા બધું સંભળાવે છે. ઠાકોરજીને બહુ ગમે, કેવું મીઠું બોલે છે, કેવું સરસ બોલે છે, કેવી રૂપાળી છે, કેવી રૂમઝૂમ કરતી આવી, કેવા ચણિયા ચોળીને ચુંદડી પહેર્યા છે, કેવા મારા માટે શ્રૃંગાર કર્યા છે, કેવા મુખમાંથી ને ફૂલ ઝરે છે. પ્રભુને ગોપી બહુ વાલી લાગે છે, એટલે કે હજી બોલે. એટલે ગોપી બોલે છે, સાસુ જશોદા મારા, નણંદી સુભદ્રા. હવે છે બીજાની વહુ ગોર્ધનની, સમજ્યા કે નહીં આખી વાત? પણ અહીંયા કે છે હું કોની છું? પ્રભુની. પ્રભુ મારા પતિ હોય તો યશોદાજી મારા સાસુ થયા કે નહીં? સુભદ્રાજી મારા નણંદ થયા કે નહીં? આપણા બેઓની વાતો સાસુજી ને નણંદીએ. પ્રભુ ઊભા થાવ, વધુ વાતો ન કરાવો, નહીંતર આ બધા સાંભળી જશે ને તો આપણા મિલન વચ્ચે અંતરાય આવતા વાર લાગશે નહીં. ઠાકોરજી કે ગોપી હજી કાંઈક કે ને ગોપી. એટલે પછી કે છે, આડોશી ભી જાગ્યા, પાડોશી ભી જાગ્યા, સામે રે પાડોશણના વલોણા રેવાય. એ આ બધે વલોણાનો અવાજ આવે જ પ્રભુ. આપણે હોલમાં ગાયું હતું ને, ગમર ગમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી માટુકી. બધાય કેવા આનંદમાં હતા. કોઈના પગની તકલીફ હતી? એનું કારણ એ માહોલ, એ વલ્લભનું સાનિધ્ય, એ ઉત્સાહ, એ વલ્લભનો સંગ. એટલે કે છે આ પાડોશી તો વલોવી રહ્યા. હવે જો માખણ એને ત્યાં તાજું ઉતરે ને સુગંધ આવે છે, ઠાકોરજી કે હવે રહેવાશે નહીં. અને પછી મૂળ ઉપર આવે છે ગોપી, ગવરી તે ગાયે દૂધ દીધા થોડા. જ્યારે થોડું દૂધ આપે છે પ્રભુ, ત્યારે તમે હાથમાંથી બોઘાણા, કોના? અમારા કે યશોદા મૈનાના હાથમાંથી બોઘાણા લઈ લ્યો. ગવરી તે ગાયે દૂધ દીધા, હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રહે. એ કે માં દોશે ને તો દોઈને થોડુંક કટોરી દાઉજીને આપશે, મારા માટે કટોરી કાઢશે, વધશે એટલું રસોડામાં મૂકશે. એટલે આવીને જોયું કે ગૌરી ગાય ભાંભરે છે, એટલે એમ કે છે કે આજે દૂધ ઓછું છે તો મને ગૌરી ગાય સિવાય બીજા કોઈનું દૂધ ભાવતું નથી. તો માં ખીરકમાં દૂધ દોતા હતા. તો ઠાકોરજી આવીને કહ્યું, માં હવે મને દૂધ દોતા આવડી ગયું છે, લાવો. માં રાજી થઈ ગયા, મારો લાલો મોટો થઈ ગયો. પણ આ લાલો લાભ વિના લોટે. હાથમાંથી દોણી લઈને દૂધ પીવા. જેટલું દૂધ ગૌરી ગાય આપ્યું એ બધું પ્રભુ આરોગી ગયા. તો પ્રભુ અત્યાર સુધી આવું કર્યું છે, તો આજે નહીં જાગો તો ગૌરી ગાયનું દૂધ દાવ ભૈયા પી જશે અને તમારા માટે રહેશે નહીં. ઠાકોરજી કે હવે 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 ઊભું થવું પડે. પછી પુષ્ટિ માર્ગનું ફળ કે છે, આવો રૂડો બંસી બટનો ચોક છે રળિયામણો, રાસ રમે ને ગોપી મહાસુખ. આપણે બધા છૂટા ક્યાંથી પડ્યા છે મારા વાલા? અને જવાના ક્યાં? તો આપણું ફળ કયું છે? રાસમાં જવાનું. છેલ્લે ગોપી કે છે, પ્રભુ બંસી બટ પર અમે તમારી રાહ જોઈએ છીએ, તમે જાગો, તૈયાર થાવ,
ગૌરી ગાયનું દૂધ પીવો તો રાત્રે રાસમાં અવાય ને, એમ કરીને ઓલી ચાદર હતી ખેંચી લીધી. કોણે? ગોપીએ. અને ઠાકોરજી ગોપી સામું જોઈ નયનથી નયન મળ્યા, હૃદયથી હૃદય મળ્યા, પ્રેમથી પ્રેમ મળ્યા અને ગોપીને સર્વસ્વ પોતાનું ગોપીએ સમર્પણ કરી દીધું. હવે ગોપી ભૂલી ગઈ કે હું શું પૂછવા આવી હતી. શું પૂછવા આવી હતી ગોપી? વાહ વાહ, બધાનો ધ્યાન બરાબર બરાબર, રાજી રાજી રાજી. અહીંની ગોપી બધી સયાની છો મારા વાલા. હવે ઠાકોરજી કે માં ક્યાં? ત્યાં યશોદાજીએ બૂમ પાડી, લાલો જાગ્યો છે કે નહીં? એમાં નથી જાગતા. હવે જાગી ગયા હતા, આવી સરસ મીઠી મીઠી વાતો કરતા હતા. પરંતુ આવ જય શ્રી કૃષ્ણ. આવી મીઠી મીઠી વાતો કરતા હતા. હવે માએ બૂમ પાડી એટલે ગોપી સતર્ક થઈ ગઈ. જો માં આવશે તો જે આ વડછડ ચાલે છે, વાતો ચાલે છે, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ, બધું મધુર મધુર પ્રભુનું મુખલડા હું નિરખું છું. અને માં આવી જશે એટલે ઠાકોરજીએ જવાબ આપ્યો, માં જાગી ગયો છું, આવું જ છું. ઓલી ગોપી આવી હતી ને અંદર, માં અહીંયા તો કોઈ આવ્યું જ નથી. સમજજો આખી વાત. શું કીધું? ગોપી કે હમણાં આવશે તો? ઠાકોરજી કે ગોપી માં નહીં આવે. માને મારા ઉપર એટલો પ્રેમ છે કે એણે મારો અવાજ સાંભળો એટલે કટોરી સાધશે ને, થાળ લેશે ને, દૂધ ઓટ્યો ને, કપૂર મલાઈ ને, માખણ મિશ્રી ને, ગોરસ ને, મેવો ને, એની બધાની તૈયારી કરશે કે મારો લાલો આખી રાતનું કંઈ પણ મુખમાં નહીં નાખ્યું હોય તો ઉઠતા વેત એને ભૂખ લાગશે એટલે મારી માં મારા કલેવાની તૈયારી કરશે. પ્રભુને કેટલો વિશ્વાસ બા ઉપર. ત્યારે ગોપીને પૂછ્યું કેમ આવી હતી? ગોપી તો ભૂલી ગઈ. બા હંમેશા આપણે ખોટું બોલ્યા હોય ને, સમજ્યા કે નહીં? બધા ખોટું બોલ્યા હોય ને ઘણી વાર ભૂલી જવાય. નાના કોલેજમાં સ્કૂલમાં હતા અને ખોટું બોલ્યા હોઈએ, 2-3 દી પછી આપણી બા ફરિયાદ કરે કાકાને પપ્પાને કે આ બેબી તમારું નામ દઈને આવું કહેતી હતી. હવે આપણે તો સારું ભૂલી જાય કયું બાનું કાઢ્યું હતું, કારણ કે કોલેજમાં હોય ને બંક મારીને પિક્ચર જોવા જવું હોય તો અહીંયા ગોપી ભૂલી ગઈ કે હું શું બહાનું કરીને આવી હતી. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં ગોપી, તું ખોટુંય મારા માટે બોલે છે, તે બાનું પણ મારા માટે કાઢ્યો છે. તારો ધ્યેય, તારો ગોલ, તારો મનોરથ એક જ છે કે કોઈ પણ બાને સવારમાં જાગીને પહેલાં હું ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરું, એના સિવાય મારી આંખમાં બીજા કોઈનું સ્વરૂપ આવે નહીં. ગોપી કે પણ હું શું કામ આવી છે? જુઓ ભૂલી ગઈ. પ્રભુના સ્વરૂપમાં તન્મય થઈ ગઈ. રૂપ, સૌંદર્ય, તેજ, આભા, પ્રકાશ ગોપી આમ નિરખે જ રાખે. નિરખતા નયના તૃપ્ત ન થાય એવું રૂપ. ઠાકોરજીએ કીધું એ ગોપી માં આવશે. માં આવ્યા. હજી આ જાગ. અરે માં તૈયાર જ છું. મારું દૂધ ક્યાં? માં મારું ગોરસ ક્યાં? માં મારું માખણ મિશ્રી ક્યાં? પેલા આને જવાબ આપ્યો. ગોપી તો પ્રભુના સ્વરૂપમાં તલ્લીન થઈ ગઈ કે ભૂલી ગઈ. એટલે ઠાકોરજી આવું કાંઈ ત્યારે બચાવે જ, કારણ કે આપણે ખોટું કોના માટે બોલ્યા છે?
આજે હું પરણીને ગઈ તો મારા ઘરમાં વૈષ્ણવી વાતાવરણ નહીં, પછી આવો નંદ ઉત્સવ આવે એટલે અમારા ઘરે તો આ બધું હોય જ નહીં. હું જે પરણીએ ફેમિલીમાં, એટલે મને ખબર કે આ નંદ ઉત્સવમાં નહીં જઈએ ને ઓલું કીચ મચે ને પેલું ગોરસ ને બધું. હવે પિયરમાં તો આજે બધું આપણે કર્યું હોય એટલે 4 સાડા 4 વાગે ને એટલે હું કહું પગમાં જે બાથરૂમમાં મને વાગી ગયું છે. મારા સાસુ કે કેમ? હું કહું આમ ધચકાઈ ગયો તો. હાવ ખોટાડી, મારા સસરા બહુ સારા હતા. તારે હવે લઈ જાઉં ને બેટા ગુરુ ઘરે જ? મેં કીધું હા. જા દવા લઈ આવ, અરવિંદભાઈ આવ્યા હશે પછી ગીરદી થઈ જશે. ખોટું કોના માટે બોલ્યા? પ્રભુ માટે, કે નંદ ઉત્સવમાં જવાય. હવે કીચ મચે તો કેવું થાય? ઘરે આવીએ તો શું દશા થાય? થાય કે નહીં મારા વાલા? હવે ગયા બોલો પાટો હોય તો ખબર પડે ને. આવ્યા એટલે મારે શું થયું? ક્યાં ગઈ હતી? આવું કેમ થયું? કોના ઘરે ગઈ હતી? ત્યાં મારા સસરા બહાર આવીને કે એ દવા લેવા ગઈ હશે, બાજુમાં હવેલી હશે, જોઈ ગયા હશે, તેને ભરી મૂકી હશે. નહીં? હું કહું હા. જો તમે પ્રભુને પામવા માટે, પ્રભુને પ્રેમ કરવા માટે, પ્રભુ માટે જ્યારે કાંઈ પણ આવું કરો છો ને તો બધી વ્યવસ્થા ઠાકોરજી કરે છે. ત્યારે ઠાકોરજી કહ્યું માં, મને ગોપી રોજ એવું કહેતી હતી કે નંદ બાવા યશોદાજીને ત્યાં લાલો આવશે તો મારે સાથિયા મનોરથ કરવો છે. કયો મનોરથ? હવે આપણે તો કોઈ સાંભળ્યો નથી. સાંભળો તમે કોઈ? મેં તો નથી સાંભળ્યો. એટલે આને પાછો એવો વ્રત છે કે આપણા ઘરનું જ ગોબર જોઈએ, એના ઘરનું ન હાલે. એ કે માં મારા ઘરે તો આમે એટલી ગાયો નથી કે આટલું ગોબર નીકળે, આપણા ઘરે તો 9 લાખ ગાયો. ઠાકોરજી કે 9 સાથિયા કરજે. માં કેવું આને તૈયાર કરી દઉં, સુંદર વસ્ત્ર ધારણ કરાવું, એના કેશ ગૂંથી દઉં, એને વેણી નાખી દઉં, એને કલેવું કરાવી દઉં, પછી તું તારા ઘરે આને લઈ જા. પણ જો પાછો આને બગાડીશ નહીં. હવે ઓલી લઈ જાય ગોબર ભરીને તો 9 સાથિયામાં તો કેટલું બધું જોઈએ ઠાકોરજી ચાલે એટલે. એટલે માએ કહ્યું સાંભળ, આ દાસી છે ને એને કે લઈ જાય, તારા ઘરે ગોબર પધરાવી જશે. ઠાકોરજી કે ગોપીને કાંઈ ગોબરમાં રસ નથી, જેના ઘરનું ગોબર છે એનામાં રસ છે ને. ત્યારે ઠાકોરજીએ કહ્યું તું જા, બાકીનું હું લેતો આવું છું. હવે પ્રભુ તો આટલું લઈ આવે તો આટલું થઈ જાય. હવે ગોબર આવ્યું અને 9 સાથિયા ખરેખર ગોપીએ કર્યા અને ઠાકોરજીને માએ સરસ તૈયાર કર્યા. અહીંયા દીઠોના કર્યું. દીઠોના એટલે શું? કાળું ટપકો. નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલ. માએ મોકલા. જો ધ્યાન રાખજે, પડી જાતો ને. સ્નાન કરાવ્યું છે, વસ્ત્ર નવા છે, આ માળાનું ધ્યાન રાખજે, આ વેણી ગૂંથી દીધી છે. ઠાકોરજી કે હા. હવે 9માં ચાલે. હવે ગોબર વિચાર કરે કે પ્રભુ માટે થઈને લઈ ગયા ને ગોબરમાં શું બિરાજે છે? 33 કરોડ બિરાજે કે નહીં મારા વાલા? કે મને નથી આવડતું. અને લક્ષ્મીજી બિરાજે. હવે ગોબર એટલા પ્રસન્ન હતા એટલે ગોપીએ કીધું કે એકે ગોબરમાં તમારો ચરણ પડવો જોઈએ નહીં.